પીએમ મોદીએ શનિવારે યુનિયન ઓફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી આસોમાની સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અઝાલી આસોમાએ પીએમ સાથે બેઠક કરી, જેમાં બપોર સહિત અન્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. યુનિયન ઓફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી આસોમાનીએ કહ્યું છે કે ભારત વિશ્વની 5મી મહાસત્તા છે, તેથી આફ્રિકામાં ભારત માટે પૂરતી જગ્યા છે. ભારત એટલું શક્તિશાળી છે કે તે અવકાશમાં પહોંચ્યું છે. વસવાટની દ્રષ્ટિએ પણ ભારત મહાસત્તા છે. ભારત હવે ચીન કરતા પણ આગળ છે. On va coordonner, on va se compléter pour les bénéfices des uns et des autres. We all know that India is the 5th superpower in the world, so there is enough room for India in Africa. We also know that India is so powerful that it went to the space, so we just need to coordinate our efforts in order to see. Et c'est la première puissance en habitants maintenant. So Elle a battu la Chine, l'Inde. Superpower in terms of inhabitants, it is ahead of China now. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ G20 સમિટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ G20નું પ્રમુખ પદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને સોંપ્યું હતું. છેલ્લા સત્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વન ફ્યુચર પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અહીં આપણે એવા ભવિષ્યની વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીએ અને ગ્લોબલ ફેમિલીને વાસ્તવિકતા બનતા જોઈએ. એક એવું ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં, હૃદય પણ जुड़ायेला छे. मैं ब्राजील के राष्ट्रपति और मेरे मित्र लूला डी सिल्वा को हार्दिक शुभकामनाएं देता हूं और मैं उनको प्रेसिडेंसी का गेवल सौंपता हूं. દિલ્હીમાં યોજાયેલા G20 શિખર સંમેલનમાં સમાપ્ત સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે બે દિવસમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને એ મુદ્દે સૂચનો પણ આપવામાં આવ્યા છે. અમારી આ જવાબદારી છે કે પ્રતિનિધિઓ દ્વારા જે સૂચનો રજૂ કરવામાં આવ્યા છે તેના પર કામ કરવામાં આવે. પીએમ મોદીએ જણાવ્યું છે કે અમારો પ્રસ્તાવ છે કે નવેમ્બર મહિનાના અંતમાં G20 સમિટનું વર્ચ્યુઅલ સેશન્સ રાખવામાં આવે. આ પ્રસ્તાવિત સેશન્સમાં વર્તમાન સંમેલનમાં નક્કી કરવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે. इन 2 दिनों में आप सभी ने अनेक बातें यहां रखी हैं, सुझाव दिए हैं, बहुत सारे प्रस्ताव रखे हैं. हमारी ये जिम्मेदारी है कि जो सुझाव आए हैं उनको भी एक बार फिर देखा जाए कि उनकी प्रगति में गति कैसे लाई जा सकती है. मेरा प्रस्ताव है कि हम नवंबर के अंत में G20 का एक वर्चुअल सेशन और रखें. उस सेशन में हम इस समिट के दौरान तय विषयों की समीक्षा कर सकते हैं. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં કથિત ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અને વિદેશી હસ્તક્ષેપ બંને મામલા પર ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધને મહત્વ આપે છે. આ સાથે જ અમે નફરત અને હિંસા ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. કેટલાક લોકોના કૃત્ય આખા સમાજ અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતું નથી. આ સાથે જ અમે કાયદાના યોગ્ય પાલનમાં માનીએ છીએ. They both came up over the years with Prime Minister Modi. We've had many conversations on both of those issues. Obviously, Canada will always defend freedom of expression, freedom of conscience, freedom of peaceful protest. That's something that's extremely important to us. At the same time as we're always there to prevent violence, to push back against hatred. I think on the issue of the community, it's important to remember that the actions of the few do not represent the entire community or Canada.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દિલ્હીમાં યોજાયેલા 2 દિવસીય G20 સમિટના સમાપનની જાહેરાત કરું છું. બધા જાણે છે કે નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતાની જવાબદારી ભારત પાસે છે. વન અર્થ વન ફેમિલી વન ફ્યુચરનો રોડમેપ સુખદ પરિણામ આપે અને સમગ્ર વિશ્વમાં આશા શાંતિ સ્થાપિત થાય તેવી અમારી આશા છે. 140 કરોડ ભારતીય લોકોની પણ આ જ કામના છે. हमारी ये जिम्मेदारी है कि जो सुझाव आए हैं उनको भी एक बार फिर देखा जाए कि उनकी प्रगति में गति कैसे लाई जा सकती है. मेरा प्रस्ताव है कि हम नवंबर के अंत में G20 का एक वर्चुअल सेशन और रखें. उस सेशन में हम इस समिट के दौरान तय विषयों की समीक्षा कर सकते हैं. इन सब की डिटेल्स हमारी टीम आप सभी के साथ शेयर करेगी. मैं उम्मीद करता हूं कि आप सब इससे जुड़ेंगे. योर हाइनेसेस, एक्सेलेंसीज, इसी के साथ मैं G20 समिट के समापन की घोषणा करता हूं. वन अर्थ वन फैमिली वन फ्यूचर का रोड मैप सुखद हो. स्वस्ति अस्तु विश्वस्य, यानी संपूर्ण विश्व में आशा और शांति का संचार हो. G20 સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ જણાવ્યું છે કે જ્યારે હું મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજઘાટ ગયો ત્યારે ખૂબ જ લાગણીશીલ થઈ ગયો હતો. બધા લોકો જાણે છે કે મારી રાજકીય કારકિર્દીમાં મહાત્મા ગાંધીનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગાંધી અહિંસાના પ્રેરણા સ્ત્રોત હોવાથી તેઓ મારા રોલ મોડેલ સમાન છે. જ્યારે હું લેબર મૂવમેન્ટની આગેવાની કરી રહ્યો હતો ત્યારે ગાંધીજીના ઘણા સિદ્ધાંતોનું પાલન કર્યું હતું. G20ની અધ્યક્ષતા મેળવવા બાદ અમે ભારતની જેમ તેનું યોગ્ય સંચાલન કરવાનો પ્રયાસ કરીશું. And I would like to say, Prime Minister Modi, that I personally am very much touched emotionally when I want to pay a homage to our dear Gandhi, that we paid a homage today. Everybody knows that in my political life, Mahatma Gandhi has great meaning because the struggle with non-violence was a role model that I followed for many decades when I was in the labor movement, and that's why I'm very much touched and emotional and I would like to thank you for the opportunity to pay this homage that we did today. દિલ્હીમાં યોજાયેલી G20 સમિટની બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાએ જણાવ્યું કે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં ધન વધુ કેન્દ્રિત છે. આ સાથે જ લાખો લોકો પાસે હજુ પણ ખોરાકની વ્યવસ્થા નથી. જો આપણે આવકની અસમાનતા, આરોગ્ય સંભાળ, શિક્ષણના તકની અસમાનતા જેવા પર વધુ ભાર આપીશું ત્યારે જ આ સમસ્યાઓનો ઘટાડો થશે. मैं ब्राजील के राष्ट्रपति और मेरे मित्र लूला डी सिल्वा को हार्दिक शुभकामनाएं देता हूं और मैं उनको प्रेसिडेंसी का गेवल सौंपता हूं. G20 રિસર્ચ ગ્રુપના ડેપ્યુટી ડિરેક્ટર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ પોલિટિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્રિસ્ટન નેલોરે જણાવ્યું છે કે દિલ્હી ઘોષણાપત્ર પીએમ મોદી અને ભારત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. આ સમિટનું સૌથી મહત્વપૂર્ણ નિર્ણય G20 સમૂહમાં આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવાનો છે. ભારત દક્ષિણ એશિયન રાષ્ટ્રો અને પશ્ચિમ રાષ્ટ્રોના સંબંધો વચ્ચે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારતના અન્ય દેશો સાથે રાજદ્વારી સંબંધ ખૂબ જ સારા છે. આ સ્થિતિના કારણે જે દેશ G20 સમૂહમાં સામેલ નથી તેમની સાથે પણ સારા સંબંધોની શક્યતા રહે છે. Well, having a declaration at all is a success for Prime Minister Modi and for the Indian hosts of the G20 this year. There is a lot of language on a lot of issues, but I think the most important outcome of this summit is the inclusion of the African Union as a member, a full member in its own right of the G20. That is a big step forward to increasing the legitimacy of the club and a big step towards
creating meaningful links with the global. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ અર્દોગાને જણાવ્યું છે કે રશિયાએ અલગ પાડવાની પહેલ નિષ્ફળ જશે. તેની સફળતાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેમણે જણાવ્યું છે કે અમે માનીએ છીએ કે બ્લેક સી સમુદ્રી ક્ષેત્રમાં તણાવ ઉત્પન્ન ન થાય તેવા પગલાં લેવાનું ટાળવું જોઈએ. વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ખાદ્ય પુરવઠા સુરક્ષાને સમર્થન આપવા માટે અમે ફૂડ સપ્લાય સિક્યુરિટી સ્ટડી ગ્રુપ રશિયા, યુક્રેન તેમજ સંયુક્ત રાષ્ટ્રને સાથે લાવવાનો પ્રયાસ કરીશું. અમે આ મામલામાં સતત ચર્ચા જારી રાખીશું. Says we believe that any initiative that isolates Russia is bound to fail. Its success is of a very little possibility. We believe that any step that may escalate the tensions in the Black Sea should be avoided. We have meticulously executed the Montreux Convention, and we remained in full dialogue with all of the parties, and thus we never allowed escalation to take place. In order to support the global food supply security, we are going to bring together the Food Supply Security Study Group. ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત 2 દિવસીય G20 સમિટ સમાપ્ત થઈ છે. ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. જો કે બેઠક બાદ મેક્રોને ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોને કહ્યું છે કે ભારતે તેના G20ના પ્રમુખ પદ દરમિયાન એકતા અને શાંતિનો સંદેશ આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. જ્યારે રશિયા હજુ પણ યુક્રેન પર તેના આક્રમકતા ચાલુ છે. મને લાગે છે કે જે થઈ રહ્યું છે તે ખૂબ જ ગંભીર અને તમામ લોકો માટે ચિંતાજનક છે. મેક્રોને વધુમાં કહ્યું છે કે અમે યુએનએસસી, વિશ્વ બેંક અને આઈએમએફ જેવા વૈશ્વિક શાસનમાં ઊંડા સુધારાને સમર્થન આપીએ છીએ. અમે કોલસાને તબક્કાવાર બહાર કરવા માટે ઉભરતા દેશો પાસેથી વધુ પ્રતિબદ્ધતા ઈચ્છીએ છીએ. G20 સમિટ માટે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે દિલ્હીના અક્ષરધામ મંદિર પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. સુનક પત્ની અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતા. ઋષિ સુનકે પોતાના ભારત પ્રવાસના પ્રથમ દિવસે જ કહ્યું કે તેમણે હિન્દુ હોવા પર ગર્વ છે અને G20 સમિટ વચ્ચે તેઓએ ભારતના એક મંદિરની મુલાકાત લેવાની પણ વાત કરી હતી. તેમણે G20 સમિટના બીજા દિવસના સત્રની શરૂઆત પહેલા વહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા અને ભગવાન સ્વામિનારાયણની અભિષેક પૂજા કરી હતી. ઋષિ સુનકની અક્ષરધામ મુલાકાતને લઈને મંદિર પરિસર અને મંદિરની આસપાસ સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી હતી. रिसीव किया विथ ऑनर. क्या कुछ अंदर कैसी पूजा रही उसकी? देखिए उनकी पूजा बहुत रही, इतनी रही कि उनके साथ में जो उनके सब थे वो लोग कह रहे थे कि भाई साहब हमारे पास समय कम है. तो हमने बोला हम क्या कर सकते, जब भी उनको पूजा करनी है, आरती करनी है, राधा कृष्ण सीताराम लक्ष्मी नारायण नर नारायण पार्वती परमेश्वर जिनकी मूर्ति के पास पुष्प रखने हैं, प्रार्थना करनी है, तो हम ना कैसे कह सकते हैं. तो उन्होंने पूरी श्रद्धा से उन्होंने सब वहाँ बहुत समय तक प्रार्थना, आरती और पूजा की. દિલ્હીમાં યોજાયેલા G20 શિખર સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ જળવાયુ સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. આ માટે તેઓ ગ્રીન ક્લાઇમેટ ફંડને $2 અરબ રૂપિયા ઉપલબ્ધ કરાવશે. ભારતમાં આવેલા બ્રિટિશ સહાય કમિશન તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે G20 સમિટ દરમિયાન વડાપ્રધાન સુનકે નેતાઓને આ વર્ષે ડિસેમ્બરમાં COP28 સમિટ પહેલા સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે એકજૂટ થઈને કામ કરીશું તો કાર્બન ઉત્સર્જનને ઘટાડી શકાશે અને જળવાયુ પરિવર્તનના પરિણામોનો સામનો કરવા માટે નબળા અર્થતંત્રોને સમર્થન આપી શકીશું. COP15માં કોપનહેગન સમજૂતી બાદ 194 દેશો દ્વારા GCFની સ્થાપના કરવામાં આવી હતી. G20 સમિટનો આજે બીજો દિવસ હતો. સમિટની શરૂઆત પહેલા G20 દેશોના વડાઓ અને પ્રતિનિધિ મંડળોના પ્રમુખો રાજઘાટની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત ત્યાં રહેલી વોલ પર હસ્તાક્ષર કર્યા હતા. G20 સમિટના આમંત્રિતોના રાજઘાટ વિઝિટ સમયે મહાત્મા ગાંધીને પ્રિય એવા ભજનોનો આનંદ પણ માણ્યો હતો. રાજઘાટ પહોંચેલા G20ના નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યા હતા અને ખાદીનો ખેસ પહેરાવ્યો હતો.
G20 બેઠકના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સાથે સંબંધિત લગતા મુદ્દાઓ પર અનેક કરાર કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોન આજે ભારત મંડપમ ખાતે G20 સમિટની બેઠક સિવાય અલગથી દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ ચર્ચામાં ભારતીય વાયુસેના માટે રાફેલ જહાજો અને સબમરીન ઉપરાંત સ્વચ્છ ઉર્જા માટે પરમાણુ ઉર્જાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીએમ મોદી G20 સમિટ દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મેક્રોન સાથે વાત કરી હતી. આ વાતચીતમાં બંને નેતાઓ વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મેક્રોન સાથે બેઠકમાં ભારતીય વાયુસેના માટે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટના સંયુક્ત ઉત્પાદન માટે ટેકનિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે જ ભારતીય નૌકાદળ માટે 3 સબમરીન P-75નું નિર્માણ અને જૈતાપુર પાવર પ્રોજેક્ટમાં નાગરિક પરમાણુ કરારનો વિકાસ, આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા મિશનમાં ભારત સાથે ભાગીદારી વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડોક્ટર A.K. અબ્દુલ મોમેને પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મારે ભારતીય નેતૃત્વનો આભાર માનવો જોઈએ. તેમણે ઘણું સારું કામ કર્યું છે. તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોની ઉષ્મા દર્શાવે છે. વડાપ્રધાન મોદી હંમેશા મારા વડાપ્રધાનને અન્ય નેતાઓને મળવા માટે પ્રોત્સાહિત કરે છે. અમને ખૂબ જ ગર્વ છે અને વડાપ્રધાને પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતે અમને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપીને અમને સન્માન આપ્યું છે અને અમે ભારતના ખૂબ આભારી છે. તેમણે ગ્લોબલ સાઉથના મુદ્દાઓ ઉઠાવવાનું સન્માન અને વિશેષ અધિકાર આપ્યો છે. બાંગ્લાદેશ ખાસ કરીને ગ્લોબલ સાઉથના મુદ્દા ઉઠાવતું રહ્યું છે. અમે આબોહવા પરિવર્તનમાં અગ્રેસર છે. અમે મહિલા સશક્તિકરણમાં અગ્રેસર છે. અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અગ્રેસર છે અને વડાપ્રધાને G20 નેતૃત્વ સમક્ષ તે મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. This shows the warmth of the relationship between Bangladesh and India. Prime Minister Narendra Modi all the time, she encouraged our Prime Minister to meet the other leaders. And today, for example, in the dinner, our Prime Minister was sitting and she said, he asked her to come and then meet the leaders. Like Biden was there, you know, Sunak was there, Rishi Sunak was there. And it is your Prime Minister who was promoting. And I could see from his, you know, it's a warmth of relationship, and we are very proud. We are very proud, and Prime Minister also mentioned it, that India has honored us by inviting as a guest country. દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા એક્ઝિબિશન કાર્યક્રમમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિ નિકોલ મેન્સાએ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું કે આ ખૂબ જ સારું એક્ઝિબિશન હતું. તેમાં અલગ અલગ પ્રકારના ફેબ્રિક કલાકૃતિઓ સહિત ભારતની સંસ્કૃતિ દર્શાવવામાં આવી. વેપારની દ્રષ્ટિએ દિલ્હી ઘોષણાપત્રની ખૂબ જ સકારાત્મક અસરો થશે. વિશ્વભરના નેતા બહુપક્ષીય વેપારને સમર્થન આપે છે ત્યારે આ નિર્ણય ખૂબ જ આવકાર્ય છે. આફ્રિકન તરીકે હું ખુશ છું કે આફ્રિકન યુનિયનને પણ G20 સમૂહમાં સ્થાન મળ્યું છે. It's been a beautiful exhibition. I think just seeing the array of culture, the items, the different fabrics, artifacts, it's beautiful and a beautiful display of Indian culture. From a trade angle, because I work at the WTO, it's been very good. It's beneficial. The leaders all endorse the multilateral trading system and the importance of it. So that's very helpful for us. As an African, I'm also very happy that the AU has now been admitted into the G20. So for us, that's very... G20 ઘોષણાપત્ર પર સર્વસંમતિ મેળવવું સરળ કાર્ય નથી અને ઘણા દેશો આમાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે ભારતે આ કરી બતાવ્યું છે. ભારત G20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું છે કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર G20 નેતાઓને એક મંચ પર લાવવા માટે લગભગ 200 કલાકની નોનસ્ટોપ વાટાઘાટો જરૂરી હતી. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ ભારતની આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે તેને ગર્વની ક્ષણ ગણાવી હતી. અમિતાભ કાંતે જણાવ્યું છે કે આ જાહેરાત અનેક રાઉન્ડની વાતચીતનું પરિણામ છે અને શુક્રવારે મોડી રાત્રે જે તેના પર સર્વસંમતિ સધાઈ હતી. આ માટે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે અમિતાભ કાંતના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ખૂબ જ સરળ અમિતાભ કાંત, એવું લાગે છે કે જ્યારે તમે IAS તરીકે પસંદગી પામ્યા ત્યારે IFS એક પ્રતિષ્ઠિત રાજદ્વારી ગુમાવ્યો.
શિવસેના નેતા સંજય રાઉતે સામનામાં G20 સમિટ અંગે કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું છે. રાઉતે દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટને મોદી સરકાર દ્વારા પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમ ગણાવ્યો હતો. આ સમિટ માટે દિલ્હીને 4 દિવસ સુધી બંધ કરવાના નિર્ણયને નાકાબંધી ગણાવી હતી. રાઉતે પૂછ્યું કે સરકારને કઈ વાતનો ડર છે તેવા સવાલો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે 2024માં મધર ઓફ ડેમોક્રેસીમાં મોટું પરિવર્તન આવશે. રાઉતે સામનામાં લખ્યું કે આપણા દેશમાં હાલમાં વિવિધ સરકારી પ્રાયોજિત મનોરંજન કાર્યક્રમો ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ લોકોનું સારું મનોરંજન કરી રહ્યા છે. G20 સમિટ માટે દિલ્હીને શણગારવામાં આવ્યું છે. 20 દેશોના વડાઓ દિલ્હી પહોંચ્યા હતા. ભારતને આ કોન્ફરન્સનું આયોજન કરવાની તક મળી છે. દિલ્હીમાં મોટા ભાગે બધું બંધ કરવા પર રાઉતે લખ્યું છે કે અન્ય દેશોમાં આવી કોન્ફરન્સમાં ગયો છું. ત્યાં ખૂબ જ ઓછા લોકોને તકલીફ પડે એ રીતે સમારોહ મનાવાય છે. દિલ્હીમાં આયોજિત G20 સંમેલન સાથે જોડાયેલા અહેવાલો વિશ્વભરની મીડિયામાં છવાયા છે. અમેરિકા મીડિયામાં લખાયેલા લેખોમાં પરોક્ષ રૂપે ભારતીય કૂટનીતિના વખાણ કરવામાં આવ્યા છે. યુક્રેન યુદ્ધના માહોલ વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર પર સહમતિ બનાવી પડકાર હતો, પરંતુ ભારતે પોતાના કૂટનીતિક કૌશલ્યથી આ મુશ્કેલ કામને સુપેરે પાર પાડ્યું છે. જોકે સંયુક્ત ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ન ઠેરવવા બાબતે અમેરિકી મીડિયામાં નારાજગી પણ જોવા મળી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના એક લેખમાં લખવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં G20 સંમેલનમાં સંયુક્ત ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધને લઈને રશિયા આક્રમક વલણ અને તેના ક્રૂર આચરણની નિંદા કરવામાં આવી નથી. જોકે યુક્રેની લોકોની પીડા પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. અમેરિકી મીડિયામાં છપાયેલા લેખ અનુસાર G20 સંમેલન દરમિયાન જો બાઇડન મહત્તમ સમય સુધી બહુ સક્રિય દેખાયા ન હતા અને તેમણે પીએમ મોદીને નેતૃત્વ કરવા દીધું. વડાપ્રધાન મોદીએ દુનિયા સામે ભારતની ક્ષમતાઓને સારી રીતે રજૂ કરી. પીએમ મોદીએ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસિત અર્થવ્યવસ્થા, યુવા કાર્યશક્તિ ધરાવતા દેશ રૂપે G20 દેશો સામે પ્રસ્તુત કર્યો. તેની પણ અમેરિકી મીડિયાએ નોંધ લીધી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેરિસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે વાતચીત દરમિયાન ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે સત્તાધારી પક્ષ કોઈપણ કિંમતે સત્તા મેળવવા માંગે છે અને તેને હિન્દુ અને હિન્દુત્વ સાથે કોઈ લેવા દેવા નથી. ફ્રાન્સની અગ્રણી સામાજિક વિજ્ઞાન સંસ્થા પેરિસની સાયન્સ પો યુનિવર્સિટીમાં શનિવારે એક વાર્તાલાપ દરમિયાન 53 વર્ષીય વિપક્ષી નેતાએ તેમની ભારત જોડો યાત્રા, વિપક્ષી ગઠબંધનને બચાવવા માટેની લડત સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. મેં ગીતા વાંચી છે, મેં ઉપનિષદો વાંચ્યા છે અને અન્ય હિન્દુ પુસ્તકો પણ વાંચ્યા છે. હું કહી શકું છું કે ભાજપ જે કરે છે તેમાં હિન્દુત્વ નથી. ભાજપના આ લોકો હિન્દુ રાષ્ટ્રવાદી નથી. તેમણે હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ સત્તા મેળવવા માટે કંઈ પણ કરે છે. તેઓ અમુક લોકો પર વર્ચસ્વ ઈચ્છે છે, જેથી હિન્દુત્વની રાજનીતિ કરે છે.